જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે સાચો માર્ગ. એક પછી એક ઋતુઓ બદલાય છે. શિયાળો, પછી ઉનાળો, પછી ચોમાસું અને ફરી શિયાળો. તો બાળકો, શિયાળાના ઋતુની શરૂઆત થવાની હતી. બધી જ કીડીઓ ખોરાક ભેગો કરવામાં લાગી ગઈ હતી. એમાં સાલી અને રેણુ આ બંને કીડીઓ પોતાના ખોરાકની શોધમાં સવારથી નીકળી પડતી. બંનેને ચિંતા હતી કે શિયાળો શરૂ થાય ને એની પહેલાં જ બધો ખોરાક ભેગો કરી લેવો, એટલે આપણા બાળકોને હેરાન જ ન થવું પડે, શિયાળામાં કંઈ મુશ્કેલી જ ન પડે. એટલે સાલી ને રેણુ ક્યારેક ખેતરમાં જાય, ક્યારેક કોઈના ઘરમાં જાય. પોતાના મોઢાની અંદર ઘઉંનો દાણો લાવે, ક્યારેક ખાંડનો દાણો લાવે, ક્યારેક કોઈ દાળ લાવે, ક્યારેક ઈયળ પણ લાવે. વારંવાર આવી અને પોતાના દરમાં એક પછી એક વસ્તુ મૂકી જાય. આ રીતે દિવસના કેટલાય આંટા ફેરા કરી ખાવાનો સામાન ભેગો કરતી હતી. દિવસે આરામ કરવાનું તો એ જાણતી જ નહોતી, કેમ કે આખો દિવસ સામાન ભેગો કરે. તેઓ તો પોતાની ધૂનમાં જ મસ્ત રહેતી હતી અને સતત કામ કર્યા કરતી. સાલી અને રેણુના ઘરની પાસે રોહુ નામની એક કીડી રહેતી હતી. ખૂબ આળસુ હતી, કાંઈ જ કામ કરતી ન હતી અને આખો દિવસ પડી રહે. જ્યારે ભૂખ લાગે ત્યારે નાના નાના બચ્ચા ભૂખના કારણે રડવા લાગે. પછી બહાર નીકળીને ખાવાનું શોધતી. રોહુના આવા આળસુપણાના કારણે એના બચ્ચા પણ કેટલા હેરાન થતા હતા. બિચારાઓ આખો દિવસ ભૂખ્યા અને ભૂખ્યા રહે, પછી ખાવાનું ન મળે તો રડે. રોહુના બચ્ચા જોતા પાડોશમાં બધા કીડીઓના બચ્ચા સારી સારી વસ્તુ ખાતા હતા, પરંતુ રોહુના બચ્ચાને તો કંઈ જ ખાવા ન મળે. તેઓ કોઈક વાર ખાંડ તો કોઈક વાર દાળ, કોઈક વાર રોટલી, કોઈક વાર મીઠાઈ, બધી જ વસ્તુ બધાને ખાવા મળે. જ્યારે રોહુના બચ્ચાને તો મોટે ભાગે મરેલી ઈયળો અને સૂકો ખોરાક મળતો હતો. ત્યારે એના બચ્ચા કહેતા હોય કે માં, અમારા બીજા મિત્રો તો કેટલી સારી સારી વસ્તુઓ ખાય છે, તું તો અમને સૂકું ખાવાનું જ ખવડાવે છે. એમના બધાની માતા એને કેટલો પ્રેમ કરે છે કે એના માટે જુદી જુદી જાતની સારી સારી વસ્તુઓ લાવીને ખવડાવે છે. બચ્ચાની વાત સાંભળી અને રોહુ તો ખીજાઈ જાય અને બોલે કે હું આનાથી વધારે મહેનત નહીં કરી શકું. તમે મોટા થઈ જાઓ પછી પોતાની જાતે સારી સારી વસ્તુ શોધીને લાવજો અને ભૂયટ ભરીને ખાજો. બિચારા બચ્ચા ચૂપ થઈ જતા હતા. માની આગળ તેઓ તો કંઈ જ ન બોલી શકે. સાલી અને રેણુ જ્યારે ખોરાક શોધવા નીકળતી ત્યારે જોતી કે રોહુ તો આરામથી સૂઈ રહી છે. તેઓ વાત કરતી કે જો શિયાળો નજીક આવી રહ્યો છે, એના તો બચ્ચા પણ નાના છે, આ તો કંઈ જ ખાવાનું પણ ભેગું નથી કરતી. શિયાળામાં બિચારા બચ્ચા ખાશે શું? બચ્ચાને શું ખવડાવશે રોહુ? એક દિવસ બંને જણીઓથી રહેવાયું નહીં, એટલે રોહુ પાસે ગઈ અને બોલી કે બેન, તું શિયાળા માટે ખાવાનો સામાન કેમ ભેગો નથી કરતી? ત્યારે રોહુએ કીધું, અરે અત્યારથી શું ચિંતા કરવાની, સમય આવશે ત્યારે જોઈ લઈશું. સાલીને રેણુ બીજું કાંઈ કહે ને એની પહેલાં તો પેલી બોલી કે તમે મારી ચિંતા નહીં કરો, હું તો મારો સામાન જ્યારે સમય આવે ને ત્યારે જ ભેગો કરીશ. પછી સાલીને રેણુ ગયા. પછી રોહુએ વિચાર્યું કે નક્કી આ બે બેનપણીઓ કહે છે તો સાચું હો, શિયાળામાં એકાએક ખોરાક મેળવવો મુશ્કેલ પડશે, પરંતુ આટલે દૂર દૂર જઈને ખાવાનું ભેગું કરવું આ મારાથી નહીં થાય. રોહુ તો આવું ઘણા સમય સુધી વિચારતી રહી કે હવે કરવું શું. અચાનક એને એક ઉપાય સૂચ્યો અને તે મનમાં ને મનમાં હસવા લાગી. બીજા દિવસથી રોહુ એ ઉપાય પ્રમાણે કામ કરવા લાગી કે જ્યારે સાલી અને રેણુ પોતાના ઘરમાંથી બહાર જતા
ત્યારે રોહુ ત્યાંથી થોડી થોડી ચીજ વસ્તુઓ ચોરીને લાવવા માંડી. કેટલાય દિવસ સુધી રોહુ આવું કરતી હતી. થોડા સમયમાં એનું ઘર પણ જુદી જુદી જાતની મીઠાઈ અને ભોજનથી ભરાઈ ગયું. આ બાજુ તો બિચારી શાલી અને રેણુ બંને જણીઓ પરેશાન થઈ ગઈ કે આખો દિવસ મહેનત કરી તેઓ કેટલો સામાન ભેગો કરે, પણ એનો સામાન તો અડધો જ રહે છે. ક્યાં જતો રહેતો હશે? સાલી બોલી કે નક્કી આપણા ગયા પછી આપણા ઘરમાં જરૂર કોઈ આવે છે અને ચોરી કરીને લઈ જાય છે, પણ આ ચોરને શોધવો કેવી રીતે? ત્યારે સાલીએ કીધું, મને તો રોહુ ઉપર શંકા છે. બધી કીડીઓ ખાવાનું ભેગું કરવા જાય છે ત્યારે એકલી જ પોતે આરામ કરે છે. ત્યારે એમ કહ્યું કે ચાલો આપણે એના ઘરે જઈ અને તપાસ કરીએ. રેણુ બોલી અને બંને બહેનપણીઓ રોહુના ઘર તરફ જવા નીકળી. ત્યાં જઈને જોયું ને તો એમણે ભેગું કરેલું કેટલું બધું અનાજ રોહુના ઘરમાં હતું. રેણુ અને શાલીએ તો આંખોથી એકબીજાને ઈશારા કર્યા. સાલી કહેવા લાગી, રોહુ, તે તો કેટલું બધું અનાજ ભેગું કરી લીધું છે. રોહુ તો આંખ નચાવતા આમ તેમ જોવા લાગી અને કહેવા લાગી, હા હો. પછી તો એમણે રેણુએ કહ્યું, પણ તને ખોરાકની શોધમાં ફરતી અમે તો ક્યારેય જોઈ નથી. તું તો ક્યારેય ઘરની બહાર જ નીકળતી નથી. એટલામાં રોહુનું બચ્ચું બોલી ઉઠ્યું કે માં તો થોડી વારમાં ખોરાક લઈ આવે છે, પડોશમાં જ ક્યાંક જાય છે અને તરત પાછી આવે છે. રોહુ તો તરત બચ્ચા સામે જોઈ આંખો કાઢવા લાગી. ત્યારે સાલીને રેણુ એકસાથે બોલ્યા, રોહુ, તું ખોટું ન લગાડતી. તે આ અનાજ અમારા ઘરમાંથી ચોર્યું છે ને? ત્યારે રોહુ ગુસ્સામાં બોલી, તમે આવું કેવી રીતે કહી શકો છો મને? સાલી બોલી, અમને એક દાદા કહેતા હતા કે અમારા ઘરમાંથી નીકળ્યા બાદ તું રોજ અમારા ઘરમાં જાય છે. રોહુ તો ચૂપ થઈ ગઈ, બોલે શું? દાદા તો રોજ એને રસ્તામાં મળતા હતા. પછી રેણુ સમજાવવા લાગી કે જો બેન, ચોરી કરવી ને એ ખરાબ કામ છે. ચોરીની વસ્તુ કોઈ દિવસ આપણને ફળતી નથી. એનું પરિણામ હંમેશા ખરાબ આવે છે. ચોરીનું અનાજ ખાવામાં આવે તો આપણે બીમાર પડીએ છીએ. આપણે મહેનત અને ઈમાનદારીથી જીવવું જોઈએ અને મહેનત અને ઈમાનદારીનું ખાવું જોઈએ. રોહુના બચ્ચાને પણ હવે સમજાઈ ગયું હતું કે માં અનાજ ક્યાંથી લાવે છે. તે બધા જ બોલી ઉઠ્યા કે માં, માસીને એની વસ્તુઓ પાછી આપી દે. અમે ચોરીની કમાણી નહીં ખાઈએ. તું ખાવાનું શોધવા નહીં જાય તો કાંઈ નહીં, તો અમે બધા સાથે મળીને જઈશું. અમારા નાના હાથ પગથી જેટલી મહેનત થશે ને એટલી મહેનત કરીશું, પણ અમે ચોરીનું નહીં ખાઈએ. અમે ખાઈશું તો ઈમાનદારીથી ખાઈશું. બચ્ચાને આ પ્રકારની ધમકીથી રોહુની આંખ ખુલી ગઈ. તે બોલી, હા બચ્ચા, તમે સાચું કહો છો. તમે બધાએ મળી મને આજે સાચો રસ્તો બતાવ્યો છે. પછી સાલી અને રેણુ તરફ ફરીને રોહુ બોલી કે બેન, હું મારો ગુનો કબૂલ કરું છું. મેં તમારા ઘરમાંથી સાચે જ ચોરી કરી છે. તમે આ તમારો બધો જ સામાન લઈ જાઓ અને ચોરીનો જે દંડ તમારે મને આપવો હોય ને તે મને આપી શકો છો, અને હું હસતા હસતા એ દંડ સ્વીકારી પણ લઈશ. સાલી બોલી, તે તારો ગુનો સ્વીકાર્યો છે ને એ જાણીને અમને ખૂબ આનંદ થાય છે. ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે. ખરાબ તો એ છે કે જે ભૂલ કરી એનો પણ સ્વીકાર નથી કરતા. પોતાની ભૂલ સ્વીકારે છે એ જ એને સુધારી શકે છે. રેણુએ કહ્યું કે તારા માટે એ જ દંડ છે કે તું શિયાળા માટે પોતાનું અનાજ ભેગું કર. ત્યારે રોહુએ કહ્યું, હા, એ અનાજ તો હું ભેગું કરીશ જ. તમે બધાએ ભેગા થઈ મારી આંખો આજે ઉગાડી નાખી છે અને હવે હું મહેનતુ બની જઈશ. આળસુ માણસ કોઈ દિવસ સુખ નથી મેળવી શકતો અને માન પણ નથી મેળવી શકતો. મેં મારું મોટા ભાગનું જીવન આળસની અંદર જ વેડફી નાખ્યું છે. રોહુ બોલી કે તે દિવસથી હવે તું આ બધું જ અનાજ પાછું લઈ જા. ત્યારે સાલી અને રેણીએ કીધું કે અમારે અનાજ જોતું નથી, તું તારા બાળકો માટે ભલે રાખ. ત્યારે બાળકોએ પણ ના પાડી
અને સાલી અને રેણુને બધું જ અનાજ પાછું આપી દીધું. તે દિવસથી રોહુએ આળસ પણ છોડી દીધી. હવે તો આખો દિવસ રોહુબેન સવારના વહેલા ઉઠી મહેનત કરવા લાગતા. સવારે ખોરાક શોધવા જતા રહેતા અને ઘણી બધી કીડીઓ પણ એની બહેનપણી બની ગઈ હતી. બધી જ એનાથી ખુશ છે. રોહુના બચ્ચા પણ એનાથી પ્રસન્ન થયા છે. પછી બધાએ ખાધું પીધું રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.